2024માં જે ગુજરાતી ફિલ્મો આવીને એનો હિસાબ કિતાબ હું રહ્યો અત્યાર સુધીનો. અત્યારની છેલ્લી ફિલ્મ લોચા લાપસી હાલે છે, તો ત્યાં સુધી જેટલી પણ ગુજરાતી ફિલ્મો જાન્યુઆરી મહિનાથી લઈને આવી, કઈ હિટ રહી, કઈ ફ્લોપ રહી, એ વિશે જણાવવાનું છે. આમને પહેલા આગળ એક વિડીયો બનાવ્યો હતો, એમાં કદાચ એવું હતું કે ભાઈ આટલી ફિલ્મો ફ્લોપ છે ને એવી રીતે આપણે વાત કરી હતી, પણ એવું નથી. ત્યારે હું IMDbના બજેટ પ્રમાણે હાલતો હતો, પણ પછી વચ્ચે મને ખબર પડી કે IMDbના જેટલા પણ બજેટ છે ને એ બધા ખોટા જ હોય છે. એટલે હવે અત્યાર સુધીનો શું હિસાબ કિતાબ રહ્યો છે બધી ફિલ્મોનો, જાન્યુઆરીથી લઈ અને છેલ્લી લોચા લાપસી સુધીનો, કઈ હિટ છે, કઈ ફ્લોપ છે, કઈ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર છે, એ આપણે જોવાનું છે. એટલે IMDbનું બજેટ છે એ બિલકુલ ધ્યાનમાં નથી લેવાનું, પણ કઈ ફિલ્મોનું કેટલું બજેટ છે એ બધી મને ખબર છે, પણ આપણે રિવીલ નથી કરવું, કારણ કે ભાઈ શું બિઝનેસમાં રિવીલ કરવાનો. બોલિવૂડ હોત તો આપણે કરી દીધું હોય, પણ આ તો હવે કાંઈ વાંધો નહીં. જેવો એ આપણે પહેલી ફિલ્મ ડેની જીગરથી આપણે શરૂઆત કરીએ તો એનું નેટ કલેક્શન 87 લાખ રૂપિયા થયું છે, અને એ ફિલ્મ ફ્લોપ થઈ છે. કિટ્ટા કિટ્ટા 2 કરોડ 63 લાખ રૂપિયા થયું છે, અને એ ફિલ્મ સુપરહિટ થઈ છે. મારા પપ્પા સુપર હીરો નામની ફિલ્મ હતી, જેનું કલેક્શન 7 લાખ થયું છે, અને એ ફ્લોપ થઈ છે. મુક્તિઘર ફિલ્મ હતી, એનું કલેક્શન 2 લાખ થયું હતું, અને એ ફ્લોપ ગઈ છે. કમઠાણનું 73 લાખ રૂપિયા કલેક્શન હતું, છતાં એ ફિલ્મ હિટ ગઈ છે. લગન સ્પેશિયલની વાત કરીએ તો 2 કરોડ અને 71 લાખ રૂપિયાનું કલેક્શન થયું હતું, એ ફિલ્મ પણ હિટ ગઈ છે. કસુંબોનું 7 કરોડ અને 53 લાખ રૂપિયા નેટ કલેક્શન થયું હતું, એ ફિલ્મ પણ હિટ ગઈ છે. નાસુરનું 15 લાખ રૂપિયા કલેક્શન થયું હતું, એ ફિલ્મ ફ્લોપ ગઈ છે. વેનીલા આઈસ્ક્રીમની વાત કરીએ તો 1 કરોડ અને 34 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું હતું, એ ફિલ્મ પણ હિટ થઈ છે. ઝોપડપટ્ટીનું કલેક્શન 11 લાખ થયું હતું, એ ફિલ્મ ફ્લોપ થઈ છે. જગતનું 1 કરોડ અને 6 લાખ રૂપિયા કલેક્શન થયું હતું, એ ફિલ્મ પણ હિટ થઈ છે. મારું મન તારું થયુંનું 27 લાખ રૂપિયા કલેક્શન થયું, એ ફિલ્મ ફ્લોપ થઈ છે. S2G2 9 લાખ રૂપિયાનું કલેક્શન થયું હતું, એ ફિલ્મ ફ્લોપ થઈ છે. જમકુડી 18 કરોડ અને 70 લાખનું કલેક્શન થયું છે, એ ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર થઈ છે. ચૂપનું 21 લાખનું કલેક્શન ફ્લોપ થઈ છે. ત્રિશા ઓન ધ રોક 4 કરોડ અને 6 લાખનું કલેક્શન સુપર હિટ થઈ છે. વાર તહેવાર 53 લાખનું કલેક્શન ફ્લોપ થઈ છે. કારખાનું 13 લાખનું કલેક્શન ફ્લોપ થઈ છે. ફક્ત પુરુષો માટે 8 કરોડ અને 63 લાખનું કલેક્શન સુપર હિટ થઈ છે. ઉડનછુ 4 કરોડ અને 5 લાખનું કલેક્શન સુપર હિટ થઈ છે. ફ્રેન્ડો 76 લાખનું કલેક્શન હિટ થઈ છે. ઇન્ટરવ્યૂ 13 લાખનું કલેક્શન ફ્લોપ થઈ છે, અને લોચા લાપસી અત્યારે હાલી રહી છે. ત્રીજા વીકમાં એન્ટર થઈ ગઈ છે, 2 કરોડ 14 લાખનું કલેક્શન, અને એ ફિલ્મ અત્યારે હિટ થઈ ગઈ છે. એટલે આ જેટલા હું નામ બોલ્યો એના IMDbમાં તમે બજેટ ચેક કરી લેજો. એક પણ ફિલ્મ છે લગભગ બજેટ સુધી નથી પહોંચતી. એક પણ એટલે આમાં મેક્સિમમ 70% ફિલ્મો છે બજેટ સુધી નથી પહોંચતી, છતાં એ ફિલ્મ હિટ થઈ ગઈ છે. તો તમારા મનમાં સવાલ થાય એવું કેમ? તો સવાલ સીધો છે, એનો જવાબ એ જ છે કે ભાઈ એ ફિલ્મોના જે બજેટ IMDbમાં તમે જોવો છો એ બધા ખોટા છે. કેટલા બજેટ હશે એ તમે જરા વિચારી લેજો. બાકી અત્યારે આપણે એના વિશે કાંઈ વાત નથી કરવી. ભવિષ્યમાં જરૂર પડશે તો બજેટ વિશે પણ આપણે થોડી ઘણી વાતો કરીશું. તો આ હિસાબ કિતાબ હતો અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મો જે રિલીઝ થઈ, અને આ સિવાય પણ ઘણી નાની ફિલ્મો રિલીઝ થઈ છે, પણ એ આપણે કવર નથી કરી. તો હવે ભવિષ્યમાં આગળ જે કાંઈ આપણું બીજી નવી ફિલ્મો આવે છે, એનો કાંઈ જે કાંઈ હિસાબ કિતાબ હશે, અને પછી અંતમાં 2024ની બધી ફિલ્મોનો હિસાબ કિતાબ છે, એ આપણે લઈને આવીશું. તો આ બધી ફિલ્મમાંથી તમને સૌથી વધારે ફિલ્મ કઈ ગમી એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.